ગતકાલ દિલ્હીને લઈને બનવામાં બોમ્બ બ્લાસ્ટનો બનાવ બનવામાં આવ્યો છે, તેને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું જે સોમનાથ બાયપાસ આવેલો છે, જ્યાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો બહારથી જે યાત્રિકો આવતા હોય છે અને સોમનાથ મહાદેવના જે દર્શને લોકો પહોંચી રહ્યા છે, તે યાત્રિકોને એ ગાડીઓનું ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। સોમનાથ બાયપાસના હાલ જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છે, હું આવી ચૂક્યો છું સોમનાથ બાયપાસે, જ્યાં સોમનાથ બાયપાસના હાલ જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છે, જ્યાં સોમનાથ પોલીસ સ્ટાફ દ્વારા જે અત્યારે હાલ સોમનાથમાં સદંતર ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। વધુમાં હાલ જો વાત કરીએ તો સોમનાથ બાયપાસ અને સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ જે જેટ સિક્યુરિટીના રીઝનમાં આવેલું છે, તેને લઈને જે ગતકાલનો જે હાઈ એલર્ટ કરવામાં આવેલું છે, ત્યારે અત્યારે હાલ જે સોમનાથ બાયપાસ અને સોમનાથના આજુબાજુ વિસ્તારો જે છે તેનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। ખાસ કરીને જે બહારથી યાત્રિકો આવે છે અને આપણે હાલના જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ, જે સોમનાથ બાયપાસના જે જ્યાં સદંતર પોલીસ તંત્ર દ્વારા જે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। અત્યારે હાલ સવારના 10:30-11 વાગ્યા છે અને અત્યારે જે હાલ પોલીસ તંત્ર દ્વારા જે રિક્ષાઓ છે, ગાડીઓ છે, તમામ લોકોનું વાહન ચેકિંગ અત્યારે પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલું છે અને સોમનાથ દ્વારા પણ સિક્યુરિટી રીઝન હાથ ધરવામાં આવ્યું છે।